નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ અપડેટમાં। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો મોદી સરકારની કેબિનેટે બુધવારે 7મા પગાર પંચની ભલામણને મંજૂરી આપી દીધી છે। કર્મચારીઓના પગાર 23.6% સુધી વધી શકે છે। આ વધારાનો ફાયદો કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનર્સને મળશે। મોદી સરકારની કેબિનેટે બુધવારે 7મા પગાર પંચની ભલામણોને મંજૂરી આપી દીધી છે। કર્મચારીઓના પગાર 23.6% સુધી વધી શકે છે। આ વધારાનો ફાયદો કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 58 લાખ પેન્શનર્સને મળશે। આ પગાર પંચ 1 જાન્યુઆરી 2016 થી લાગુ થશે। 7મા પગાર પંચ પ્રમાણે હવે કેન્દ્રીય કર્મચારીઓને ઓછામાં ઓછો 18,000 અને વધુમાં વધુ 2.5 લાખ સુધીની સેલેરી મળશે। આ રકમ પહેલા 7,000 થી લઈને 90,000 સુધીની હતી, તો 7મા પગાર પંચની લાગુ કરાયા બાદ તે પ્રમાણનો પગાર જુલાઈના પગારથી એટલે કે ઓગસ્ટમાં આવશે। નવું પગાર પંચ જાન્યુઆરી 2016 થી લાગુ થતા આગામી 6 મહિનાનો પગાર પણ એરિયસ કે હપ્તાથી કર્મચારીઓને ચૂકવાશે। આ પગાર પંચ 10 વર્ષ સુધી લાગુ રહેશે, એટલે કે 10 વર્ષ સુધી 7મા પગાર પંચના આધારે કર્મચારીઓને સેલેરી મળશે। નવા પગાર પંચ પ્રમાણે દર વર્ષે 10 વર્ષ સુધી વાર્ષિક 3% વધારો થશે। તો આ સાથે જ મોંઘવારી ભથ્થામાં વધારો થતા પગારમાં પણ વધારો થશે। હાલની સ્થિતિને જોતા કોનો કેટલો બેઝિક પે મળશે તેની વાત કરીએ તો હાલનો પે સ્કેલ 7,000 છે, તો પગાર પંચ લાગુ થયા બાદ ₹18,000 થશે। જેનો 23,500 પે સ્કેલ હશે તેને પગાર પંચ લાગુ થયા બાદ 35,400 મળશે। હાલનો પે સ્કેલ 21,000 હશે તેને પગાર પંચ લાગુ થયા બાદ 56,100 મળશે। હાલનો પે સ્કેલ 46,100 હશે તેને પગાર પંચ લાગુ થયા બાદ 1,18,500 મળશે। પે સ્કેલ 80,000 હશે તેને પગાર પંચ લાગુ થયા બાદ ₹2,25,000 મળશે। હાલનો પે સ્કેલ 90,000 હશે તેને પગાર પંચ લાગુ થયા બાદ ₹2,50,000 મળશે। 7મા પગાર પંચમાં બેઝિક પે, પેન્શન અને ભથ્થું મળીને કુલ પગારમાં 23.55ના વધારાની ભલામણ કરાઈ હતી, જેને કેબિનેટે મંજૂર કરી છે। કેન્દ્રના કર્મચારીઓના બેઝિક પે 16% અને એલાઉન્સ 67% સુધી વધારાની વાત કહેવામાં આવી છે, તો પેન્શનમાં સરેરાશ 24%ના વધારાની ભલામણ કરાઈ હતી। ઓછામાં ઓછા વેતનને 7,000 થી વધારીને 18,000 કરવાની અને સેલેરીમાં વાર્ષિક 3%ના વધારાની ભલામણ કરાઈ હતી। તો કેન્દ્રના તમામ કર્મચારીઓ પણ 1 રેન્ક 1 પેન્શન હોય, જેમાં 10 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ પણ હોય। પંચની ભલામણ પહેલા ગ્રેજ્યુઇટીની મર્યાદા 10 થી વધારીને ₹20 લાખ અને જ્યારે પણ ડીએ 50% વધશે તે ગ્રેજ્યુઇટી મર્યાદા 25% વધશે। તો સેલેરી નક્કી કરવા માટે પે બેન્ડ અને ગ્રેડ પેની યોજના પૂરી કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે। આ સાથે જ 56 પ્રકારના ભથ્થા બંધ કરવામાં આવે, તમામને એક સરખું પેન્શન મળે। તો પહેલા મિલિટરી ફોર્સ માટે પણ શહીદનો દરજ્જો મળે। મિલિટરી સર્વિસ પે 2 ગણો થાય। આ માત્ર આર્મી પર લાગુ થશે, અન્ય પર નહીં થાય। કમિશનરના ચેરમેન અશોક કુમાર માથુર છે, તેમણે થોડા મહિના પહેલા નાણામંત્રી અરુણ જેટલીને ભલામણો મોકલી હતી। આ કમિશન યુપીએ સરકારે ફેબ્રુઆરી 2004માં બનાવ્યું હતું। તેમણે 18 મહિનામાં રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ તેમની ટર્મ ઓગસ્ટ 2015માં 4 મહિના માટે વધારવામાં આવી હતી। કમિશનના સૂચનોને સરકારે 1 જુલાઈ 2016 થી લાગુ કરવાનું હતું, જેથી એરિયસ મળી શકે। જો છઠ્ઠા પગાર પંચની વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2006માં બન્યું હતું। માર્ચ 2008માં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો। 1 જાન્યુઆરી 2006માં ભલામણો લાગુ કરવામાં આવી હતી, જેનાથી સરકાર પર તો હવે 7મા પગાર પંચને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળતા હવે રાજ્ય સરકારો તેમની અનુકૂળતા પ્રમાણે તેને રાજ્યમાં લાગુ પડશે, જે બાદ રાજ્ય સરકારના કર્મચારીઓને તેનો લાભ મળતો થશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો 7મો પગાર પંચ 1 જાન્યુઆરી 2016 થી લાગુ થશે। કેન્દ્રીય કેબિનેટે આ મામલે આજે એક નિર્ણય લીધો છે। સરકારે લગભગ 23.55%ના પગાર વધારાની જાહેરાત કરી છે, જેને કારણે દેશમાં કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા લગભગ
47 લાખ કર્મચારીઓ અને 52 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. વેતન આયોગની રિપોર્ટની અસર રાજ્યમાં સરકાર હેઠળ કામ કરતા બધા જ કર્મચારીઓ પર પડશે. દરેક રાજ્ય પર આ આયોગની રિપોર્ટને લાગુ કરવાનો દબાવ છે. જાણકારો અનુસાર લગભગ 3 કરોડ લોકોને આ મંજૂરીની સીધી અસર થશે. માનવામાં આવી રહ્યું છે કે વધેલા પગારથી લોકોના હાથમાં પૈસાની તાકાત આવશે અને તેનાથી ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી આવશે. સાથે જ કન્ઝ્યુમર ગુડ્સની ખરીદીમાં પણ વધારો આવશે અને તેનાથી શેર બજારમાં તેજી આવશે. આ સમાચાર બાદ ઓટો અને હોમ એપ્લાયન્સ બનાવતી કંપનીઓના શેરમાં તેજી જોવા મળી હતી. આ સાથે જાણકારોનું એમ પણ માનવું છે કે આ નિર્ણયથી મોંઘવારી વધી શકે છે. આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને પહેલા જ આ મામલે ઇશારો કરી દીધો હતો. આર્થિક જાણકારો અનુસાર નવા ભથ્થાથી નાનાથી લઈને મોટા શહેરોમાં મકાન ભાડામાં ચોક્કસપણે વધારો થશે. આ પહેલાના દરેક વધારામાં આ ફેરફાર જોવાયો છે. 7મા પગાર પંચની રિપોર્ટમાં મકાન ભાડું એટલે કે HRAમાં પણ ફેરફાર માટે ભલામણો આપવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ સમગ્ર મામલા પર આરબીઆઈની નજર રહી છે, કારણ કે શેર બજારથી લઈને સમગ્ર અર્થવ્યવસ્થા પર તેની અસર થશે. માનવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી સારા વરસાદને પગલે વ્યાજદરોમાં કપાતની જે સંભાવના હતી તે થોડા સમય માટે ટળી જશે. આ રિપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરને પણ સીધો ફાયદો થશે, કારણ કે મોટાભાગે સરકારી કર્મચારીઓ પગાર વધારા પર મહત્તમ રોકાણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં જ કરે છે. લાંબા સમયથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ છે. પગાર વધારાનો લાભ સેવા ક્ષેત્રને પણ મળશે, કારણ કે આ નિર્ણય બાદ લોકો ફરવા અને રેસ્ટોરન્ટમાં જમવા પર પણ ખર્ચ વધારી શકે છે. સાથે જ સ્કૂલ ફીસમાં પણ વધારો થઈ શકે છે. આર્થિક જાણકારો એમ પણ માને છે કે પગાર વધારાની આ ભલામણથી અર્થવ્યવસ્થામાં તેજી આવશે અને તેની સીધી અસર જીડીપી પર પડશે. 7મા પગાર પંચ લાગુ થયા પછી સરકાર પર 1.02 લાખ કરોડનો વાર્ષિક ખર્ચ આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો એક બાજુથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તે આપણે બતાવી દઈએ. 7મા પગાર પંચથી ભારતીય મજૂર સંઘ નારાજ જોવા મળી રહ્યું છે. 8 જુલાઈથી પ્રદર્શન કરવાની પણ ધમકી આપવામાં આવી છે. 7મા પગાર પંચને લઈને આ નારાજગી સામે આવી છે. જિલ્લા લેવલે કર્મચારીઓ પ્રદર્શન કરશે. આપણે બતાવી દઈએ, 7મા પગાર પંચથી ભારતીય મજૂર સંઘ છે તે મોટા પાયે નારાજ જોવાઈ રહ્યું છે. 8 જુલાઈથી પ્રદર્શન કરવાની પણ ભારતીય મજૂર સંઘે ધમકી આપી છે, તો જિલ્લા લેવલે કર્મચારીઓ પણ પ્રદર્શન કરશે. કેન્દ્રીય કેબિનેટે 7મા પગાર પંચે આપેલી મંજૂરીને પ્રદેશ ભાજપે સ્વીકારી છે. પ્રદેશ ભાજપ પ્રમુખે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને કર્મચારીઓના હિતમાં ગણાવ્યો છે. રાજ્યમાં આ બાબતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાણામંત્રી સૌરભ પટેલ નિર્ણય લેશે. 7મા પગાર પંચનો અમલ કરવામાં આવતા રાજ્ય સરકારની તિજોરી પર 6,000 કરોડનો વધારાનો બોજો પડશે. રાજ્યના 8 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શન ધારકોને તેનો સીધો જ લાભ ભવિષ્યમાં મળશે. આજે જાહેરાત થઈ છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે નોકરિયાતો, સર્વિસ પીપલ એમના માટે ખૂબ આનંદદાયક જાહેરાત કરી છે. સ્વાભાવિક છે, અમે પણ આવકારીએ છીએ. ગુજરાતમાં હજી હમણાં તાજેતરમાં સમાચાર મળ્યા છે, માન્ય મુખ્યમંત્રી, માન્ય નાણામંત્રી ગુજરાતના લોકો જે કાંઈ સિસ્ટમથી હશે એ ભવિષ્યમાં વિચારશે. અત્યારે તો કાંઈ હજી ચર્ચા થઈ નથી. તો ન્યૂઝ અપડેટમાં હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ.